વધુ એક સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે, જ્યાં વીસીનો ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો। વીસી અને રજિસ્ટ્રારનો ડાન્સ કરતો આ વિડીયો વાયરલ થયો। વિદ્યાનગરમાં આવેલ સરદાર પટેલ યુનિવર્સિટીની આ ઘટના સામે આવી। વીસી નિરંજન પટેલ અને રજિસ્ટ્રાર ભાઈલાલ પટેલ દ્વારા ડાન્સ કરવામાં આવ્યો। આંખ મારે ઓ લડકી આંખ મારેના સોંગ પર તેમને ડાન્સ કર્યો। વિદ્યાર્થીનીઓ અને અધ્યાપકો સામે ડાન્સ કરતા વિવાદ સર્જાયો। સંવાદદાતા સપન પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જે આણંદથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં વીસી અને રજિસ્ટ્રાર દ્વારા ડાન્સ કરવામાં આવ્યો છે। વીસીના પદની ગરિમાને ન શોભે તેવા પ્રકારનો ડાન્સ કરવામાં આવ્યો છે। શું કહેશો? ચોક્કસથી શિક્ષણ નગરી ગણાતા આણંદમાં વિદ્યાનગર શિક્ષણનું હબ માનવામાં આવે છે અને સરદાર પટેલ યુનિવર્સિટી, જે સરદાર પટેલના નામથી સરદાર પટેલની કર્મભૂમિ પર સ્થાપવામાં આવી હતી, તે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા ગત 25 તારીખના રોજ જે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, તે કોન્સર્ટમાં આંખ મારે ઓ લડકી આંખ મારેના ગીત ઉપર જે પ્રકારે સ્ટેજ ઉપરથી ડાન્સ કરતા જે વિડીયો છે તે સામે આવતા વિવાદ સર્જાયો છે। જે પ્રકારની માહિતી સામે આવી રહી છે, આ જે કોન્સર્ટ હતો તેની અંદર આ પ્રકારનો જે ડાન્સ કરવામાં આવ્યો હતો, તેમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની સામે વાઇસ ચાન્સેલર નિરંજન પટેલ અને યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ભૈલાલભાઈ પટેલનો આ જે ડાન્સ કરતો વિડીયો છે તે વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોની સામે આ ડાન્સ કરતા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને વિવાદ સર્જાયો છે। 25 માર્ચે રાત્રે રાજદીપ ચેટર્જીનો મ્યુઝિક કોન્સર્ટ વિદ્યાનગરમાં યોજવામાં આવ્યો હતો, જેમાં આ પ્રકારની જે ડાન્સ કરતા જે ઘટના બની હતી, ત્યારે આ સમગ્ર મામલો અત્યારે વિવાદ તરીકે સામે આવી રહ્યો છે। વિદ્યાર્થીઓમાં કલા જાગૃતિ વધે અને સંગીત પ્રત્યે રુચિ વધે તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાનું વાઇસ ચાન્સેલરે નિવેદન આપ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક વીસીની પદની ગરિમાને ન શોભે તે પ્રકારનો ડાન્સ કરતા નિરંજન પટેલ ખુદ જોવા મળતા આ જે વિવાદ છે તે વકર્યો છે। આવા પ્રોગ્રામ વિશે વીસી જેવા મહત્વના હોદ્દા પર વિરાજેલા વ્યક્તિ ડાન્સ કરે તે કેટલું યોગ્ય તેવા સવાલો ઉઠવા પામે છે। જી વિગતો બદલ આભાર।